હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરવી છે ભાઈ અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રના પૂછાવાલાયક પ્રશ્નોની આ સિરીઝમાં તમારું સ્વાગત છે. પહેલો પ્રશ્ન કંઈક આવો છે: માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણે જેનો અભ્યાસ શરૂ કર્યો એટલે કે અર્થશાસ્ત્રને જ માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો ઓઇકાનોમોસ. બરાબર, સાચો જવાબ શું આવે છે? ઓઇકાનોમોસ. બરાબર, ઓઇકાનોમોસ આ શબ્દ આવે, જેમાં ઓઇકા અને નોમોસ આ બંને અલગ અલગ છે ભાઈ. બરાબર, ઓઇકા એટલે ઘર વખરી સરસામાન. આ રીતના તમે એનું પાર્ટિફિકેશન કરો એટલે કે અલગ પાડો તો તમને એ પણ માહિતી મળે. ખરા કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રના વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? તો ભાઈ એકમાત્ર એવા અર્થશાસ્ત્રી એડમ સ્મિથ હતા કે જેને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે. સ્વતંત્રપણે, અને એ પણ વૈજ્ઞાનિક ઢબે ભાઈ શું અભ્યાસ શરૂ કરવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રીનું નામ? તો વાસ્તવવાદી અર્થશાસ્ત્ર તરીકે રોબિન્સ નામના અર્થશાસ્ત્રી દ્વારા ભાઈ રજૂ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? રોબિન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? તો 2 ભાગ પડે છે ભાઈ, 2 ભાગ પડે છે. એક આવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એક આવે એકમલક્ષી અર્થશાસ્ત્ર. બરાબર, 2 ભાગ પડે છે. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો ભાઈ આ બધું આડી ધરી ઉપર એટલે કે એક્સ અક્ષ પર દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોનું છે? બરાબર, કોણે લખ્યું છે? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા લખવામાં આવેલું છે ભાઈ. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા ભાઈ આ લખવામાં આવેલું છે. અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે ભાઈ? અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ એ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? તો ભાઈ સંસ્કૃત ભાષા. કઈ ભાષા ભાઈ? ખાસ યાદ રાખજો ભાઈ, કઈ ભાષા? તો યસ, સંસ્કૃત ભાષા. બરાબર, સંસ્કૃત ભાષાની વાત છે. અર્થ એટલે કંઈક મેળવવું અથવા કંઈક પ્રાપ્ત કરવું. ઇકોનોમિક્સ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? તો ભાઈ ઇકોનોમિક્સ અંગ્રેજી ભાષાનો શબ્દ છે. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે કેટલા વર્ષથી પણ વધુ જૂનો છે? તો 5000 વર્ષથી પણ વધારે જૂનો છે આવું માનવામાં આવે છે. એરિસ્ટોટલ કોણ હતા? તો ભાઈ એરિસ્ટોટલ એટલે તત્વચિંતક ભાઈ. એરિસ્ટોટલ કોણ હતા? તો એરિસ્ટોટલ ભાઈ તત્વચિંતક હતા. ખાસ યાદ રાખજો, એરિસ્ટોટલ કોણ હતા? તો તત્વચિંતક હતા. બરાબર, તત્વજ્ઞાની આમ તો એમ કહી શકાય. લાયોનલ રોબિન્સનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ કયા વર્ષમાં રજૂ થયું હતું? તો 1931માં. ક્યારે રજૂ થયું હતું ભાઈ? 1931માં લાયોનલ રોબિન્સનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ આ રજૂ કરવામાં આવ્યું હતું. 1931ની વાત છે. ત્યારબાદ સેમ્યુઅલસન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કયા મુદ્દાને મહત્વનું સ્થાન આપે છે? તો ભાઈ પસંદગીઓ અને વહેંચણી. ચોઇસ. બરાબર, પસંદગીઓની વાત છે. અને સેલ્સ. બરાબર, આ 2 વસ્તુ ઉપર કોણ વધારે ધ્યાન આપે છે? તો સેમ્યુઅલસન નામના અર્થશાસ્ત્રી વધારે ધ્યાન આપે છે. નીચેનામાંથી કઈ બાબતોનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થતો નથી? તો પેઢીનો ખર્ચ.
ભાઈ પેઢીનો ખર્ચ હોય ને એ એક એકમ પૂરતો મર્યાદિત હોય. કેના પૂરતો મર્યાદિત હોય ભાઈ? એકમ પૂરતો મર્યાદિત હોય. એટલે એનો અભ્યાસ અહીંયા ન થાય. પણ સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રમાં ગરીબીનો અભ્યાસ થાય, બેકારીનો અભ્યાસ થાય અને વસ્તીનો પણ અભ્યાસ થાય. એટલે ખાસ યાદ રાખજો. રેખીય આકૃતિ નીચેનામાંથી કઈ છે? તો ભાઈ માંગ રેખા છે ને, માંગ રેખા એ રેખીય આકૃતિ છે. બધાને ખબર પડી જાય ભાઈ રેખીય આકૃતિ કઈ છે નીચેનામાંથી? તો માંગ રેખા. બરાબર, માંગ રેખા એ રેખીય આકૃતિ છે. ખાસ યાદ રાખજો. સ્વતંત્ર ચલ અને આધારિત ચલ બે કે તેથી વધારે હોય ત્યારે કઈ આકૃતિ વધારે અનુકૂળ આવે છે? ભાઈ સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ બે કે તેથી વધુ હોય ત્યારે પાસેની સ્તંભાકૃતિ વધારે અનુકૂળ આવે છે. કઈ આકૃતિ ભાઈ? પાસેની સ્તંભાકૃતિને વધારે અનુકૂળ માનવામાં આવે છે. વૃત્તાંશ એટલે શું? તો વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વૃત્તાંશ એટલે શું ભાઈ? વર્તુળનો અંશ. નીચેનામાંથી કોણ આર્થિક રોકાણ કરતા નથી? તો જોઈએ, ડૉક્ટર છે, ગાયક છે, મૃત્યુ પામેલા વ્યક્તિ છે, શિક્ષક છે. તો ભાઈ મૃત્યુ પામેલા વ્યક્તિ હોય ને કંઈ રોકાણ કરતા હોય ને, ડૉક્ટર રોકાણ કરે, ગાયક રોકાણ કરે, શિક્ષક પણ રોકાણ અવશ્ય કરે. તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં ગ્રાહકને આકર્ષવા શું કરાય છે? તો કિંમતમાં ઘટાડો કરાય છે. જ્યાં તીવ્ર સ્પર્ધા હોય ત્યાં ગ્રાહકોને એટ્રેક્ટ કરવા માટે, આકર્ષિત કરવા માટે ભાઈ કિંમતોમાં શું કરવામાં આવે ભાઈ? ઘટાડો કરવામાં આવે છે. મિત્રો, દાન આપવાની પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ છે? તો ભાઈ દાન આપવાની પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. ભાઈ બિન આર્થિક પ્રવૃત્તિ આવે સાચા જવાબમાં. ખાસ યાદ રાખજો ભાઈ. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? તો ઉપયોગિતા મૂલ્ય દર્શાવે. કયું મૂલ્ય ભાઈ? ઉપયોગિતા મૂલ્ય. માનવીના જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે દર્શાવતું મૂલ્ય એટલે ઉપયોગિતા મૂલ્ય. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું? તો એટલે ભાઈ કિંમત. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું ભાઈ? કિંમત, પ્રાઇઝની વાત છે. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે? તો સંગીત, શિક્ષણ, દાક્તરી, સલાહ. મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો ફ્રીજનો સમાવેશ શેમાં થાય ભાઈ? ભૌતિક વસ્તુમાં થાય. સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો ભાઈ અહીંયા તમે જોઈ રહ્યા છો બી ઓપ્શન, તેની છત હોવી જોઈએ. તેની શું હોવી જોઈએ ભાઈ? છત હોવી જોઈએ. આ લક્ષણ સંપત્તિ ધરાવતી નથી. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. ભાઈ તમામ કુદરતી સંપત્તિ એટલે શું? જમીન, જેમાં બધા જનો સમાવેશ થઈ જાય છે ભાઈ. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? તો અંશતઃ આર્થિક પરિવર્તનો. અંશતઃ આર્થિક પરિવર્તનો ભાઈ આનો સમાવેશ વ્યાપાર ચક્રના એક પણ પ્રકારમાં કરવામાં આવતો નથી. અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલું કયું મૂલ્ય? ભાઈ અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે કયું મૂલ્ય? તો એટલે બીજું કંઈ નહીં ભાઈ, વિનિમય મૂલ્ય. કયું મૂલ્ય ભાઈ? વિનિમય મૂલ્ય. જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ ન હોય તેને કેવી વસ્તુ કહેવાય? તો એને ભાઈ સર્વસુલભ વસ્તુ કહેવાય. જેમ કે હવા આવે, પાણી આવે, ભાઈ જેના ઉપર કોઈનો અંકુશ ન હોય, ભાઈ સર્વસુલભ હોય, તે બધી સર્વસુલભ વસ્તુ કહી શકાય. વસ્તુની માલિકી અને વપરાશને આધારે કયું વર્ગીકરણ કરી શકાય? તો ખાનગી અને જાહેર વસ્તુઓ. ભાઈ વસ્તુની માલિકી અને વપરાશના આધારે કયું વર્ગીકરણ કરી શકાય ભાઈ? તો ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ આવું વર્ગીકરણ કરી શકાય. બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો ગુણ કઈ વસ્તુઓમાં રહેલો છે? તો એમાં મિત્રો જવાબ આવે જાહેર વસ્તુઓમાં રહેલો છે. આ ગુણ ક્યાં રહેલો છે ભાઈ? જાહેર વસ્તુઓમાં રહેલો છે. પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કયા શાસ્ત્ર તરીકે આપી છે? તો સંપત્તિના શાસ્ત્ર તરીકે પ્રોફેસર એડમ સ્મિથ દ્વારા અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપવામાં આવેલી છે. જે વ્યક્તિ
વસ્તુની કિંમત ન ચૂકવે અને છતાં તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતી નથી, તે કયો ગુણ કહેવાય? તો ભાઈ એને બિનવંચિતતાનો ગુણ કહેવાય. એને શું કહેવાય ભાઈ? બિનવંચિતતાનો ગુણ કહેવામાં આવે છે. ભૌતિક જીવન ધોરણમાં સુધારો કરી વધુ સારી સ્થિતિનું નિર્માણ કરવું એટલે શું? તો ભાઈ ભૌતિક જીવન ધોરણમાં તમારે સુધારો કરવામાં આવે અને વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે એને કલ્યાણ કહેવાય. અને શું કહેવાય ભાઈ? કલ્યાણ કહે છે. પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનના મૂળ કેટલા સાધનો છે? તો ભાઈ ઉત્પાદનના મૂળ 2 સાધનો આવું પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ માને છે. બાકી તમે જાણો છો ભાઈ કે ઉત્પાદનના કુલ 4 મુખ્ય સાધનો છે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ થતા શારીરિક કે માનસિક કાર્યને શું કહેવામાં આવે છે? તો ભાઈ એને કહેવાય શ્રમ જ કહેવાય. શું કહેવાય ભાઈ? એને કહેવામાં તો શ્રમ જ આવે, ખાસ યાદ રાખજો. ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું છે? કારણ કે મૂડી, બરાબર, આમાં જવાબ આવે મૂડી. કારણ કે ગતિશીલ કીધું છે, તમે મૂડી કોઈ પણ દેશમાં રોકી શકો. ધારો કે આપણે વાત કરીએ ભારત દેશની, તો ભારત દેશમાં રિલાયન્સની ફેક્ટરી છે, યસ છે, જીઓ છે, યસ. તો શ્રીલંકામાં તમે જાઓ તો શ્રીલંકામાં જોવા મળે, બાંગ્લાદેશમાં જાઓ ન્યાય જોવા મળે. એટલે મૂડીને ભાઈ ગતિશીલ સાધન તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે. ગુણવત્તાસભર કલ્યાણ શેની સાથે વધુ સંકળાયેલ બાબત છે ભાઈ? તો એ આર્થિક વિકાસ સાથે સંકળાયેલ બાબત છે. કલ્યાણને કયા પરિવર્તન સાથે સંબંધ છે? તો ગુણાત્મક સંબંધ જોવા મળે છે. ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ જોવા મળે છે. દુષ્કાળ પડવાથી અર્થતંત્ર પરની અસરો કેવું આર્થિક પરિવર્તન ગણાય? તો એ આકસ્મિક પરિવર્તન ગણાય. કેવું પરિવર્તન ભાઈ? આકસ્મિક પરિવર્તન ગણાય. શ્રમના પુરવઠાનો આધાર કોની પર છે? તો શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર રહેલો છે. માનવીની જરૂરિયાત તો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને શું કહેવાય? તો એને ઉત્પાદન કહેવાય. શું કહેવાય ભાઈ? ઉત્પાદન કહેવાય. ઉધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તેવા પરિવર્તનો કેવા પરિવર્તનો કહેવાય? તો એને ચક્રીય પરિવર્તનો કહે છે. અને શું કહેવાય ભાઈ? ચક્રીય પરિવર્તનો કહેવાય. વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડી રોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે? તો ભાઈ તેજીની પરિસ્થિતિ હોય ને ત્યારે મૂડી રોકાણ અને રોજગારીનો દર બંને ઊંચા જોવા મળે છે. ચક્રવત આર્થિક પરિવર્તન કયા પ્રકારના અર્થતંત્રના આધારે અસરકારક જોવા મળે છે? તો મૂડીવાદી, બરાબર, મૂડીવાદના કારણે તે અસરકારક જોવા મળે છે. નીચેનામાંથી કઈ વસ્તુ ભૌતિક સંપત્તિ નથી? તો શ્રમિકનો શ્રમ ભાઈ આ ભૌતિક સંપત્તિ નથી. જમીનનો કુલ પુરવઠો કેવો હોય છે? તો ભાઈ જમીનનો જે કુલ પુરવઠો છે એ હંમેશા સ્થિર રહેવાનો છે, કારણ કે એમાં વધારો પણ ન કરી શકાય અને ઘટાડો પણ ન કરી શકાય. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ અર્થશાસ્ત્ર વિષયની. હવે આ અર્થશાસ્ત્ર વિષયના પ્રશ્નો તમને કેટલી એક્ઝામોમાં કામ આવશે? તો ગણતરી કરીએ ને મિત્રો, તો જો ઓડિટર, સબ ઓડિટર, બરાબર, એટલે કે અકાઉન્ટન્ટ, સબ અકાઉન્ટન્ટ તમે કહો એમાં, ત્યારબાદ આંકડા મદદનીશ, તો આ બધામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવાનું છે. અને એટલા માટે જ આ વિડીયોની સિરીઝ શરૂ કરેલી છે. તો વિડીયોને અંતતઃ જોજો, બને તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી પણ અવશ્ય આ વિડીયોને પહોંચાડજો. માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? પહેલો પ્રશ્ન છે. તો ભાઈ માંગને અસર કરતા પરિબળો છે એને વાલા મિત્રો 2 ભાગમાં વહેંચવામાં આવે છે, બરાબર. તો એમ થાય કયા કયા? તો એક તો આવે ભાઈ કિંમત અને એક આવે કિંમત સિવાયના પરિબળો. તો યાદ રાખજો ભાઈ, માંગને અસર કરતા પરિબળો જેને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદ માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો તમે માંગ અને માંગ રેખા અને માંગને અસર કરતા પરિબળો ભણ્યા હશો, તો તમે જાણો છો કે ભાઈ માંગ રેખા છે એ કંઈક આવી રેખા બને છે. એટલે કે એનો જે ઢાળ છે ને ભાઈ એ ઋણ ઢાળ આવું કહેવાય. કેવો ઢાળ કહેવાય? ઋણ ઢાળ આવું કહેવાય. તો માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો ઋણ ઢાળ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. હલકા પ્રકારની વસ્તુઓ
બીજા કયા નામથી ઓળખાય છે? તો સર રોબર્ટ ગિફન. સર રોબર્ટ ગિફન દ્વારા આ હલકા પ્રકારની વસ્તુઓની શોધખોળ કરવામાં આવી હતી અને એટલા માટે જ એને ગિફન વસ્તુના નામથી પણ ઓળખવામાં આવે છે. બરાબર, એટલે હલકા પ્રકારની વસ્તુનું બીજું નામ પૂછાય તો શું છે? ગિફન વસ્તુ. માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો પડે છે? તો ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો પડે છે. કેટલા પ્રકારો પડે છે ભાઈ? 5 પ્રકારો પડે છે. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો ભાઈ કિંમત અને માંગ આ બંને વચ્ચેનો સંબંધ છે ને ભાઈ વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે ભાઈ? વ્યસ્ત સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ કેવો જોવા મળે? વ્યસ્ત સંબંધ જોવા મળે છે. પૂરક વસ્તુઓ કેવી હોય છે? તો ભાઈ પૂરક વસ્તુઓ હોય ને એ જોડાયેલી હોય. કેવી હોય ભાઈ? પૂરક વસ્તુઓ જોડાયેલી હોય છે. એટલે પૂરક વસ્તુઓ બરાબર કેવી હોય છે? તો ખાસ યાદ રાખજો, પૂરક વસ્તુઓ જોડાયેલી જોવા મળે છે. બરાબર. માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે? તો ભાઈ માંગનું જે વિસ્તરણ થાય ને એ માંગ રેખા પર નીચેની તરફ જોવા મળે છે. નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? તો જોઈએ તો ચોક્કસ સમય સાથે સંબંધ છે, ચોક્કસ કિંમત સાથે સંબંધ છે, પુરવઠા સાથે પણ સંબંધ છે, પણ ગ્રાહક સાથે સંબંધ નથી. એટલે માંગને કોની સાથે સંબંધ નથી? અહીંયા ગ્રાહક સાથે સંબંધ નથી. માંગનો નિયમ કોણે આપ્યો? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા ભાઈ માંગનો નિયમ આપવામાં આવ્યો. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે? ભાઈ વસ્તુની કિંમત જો વધારે હોય ને તો ધનિક વર્ગ હોય એટલે કે પૈસા ટકે જે સુખી વર્ગ હોય એના દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ વધુ થાય. એના દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી કરવામાં આવે? તો વધુ કરવામાં આવે છે. વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર અને નિર્ણાયક પરિબળ કયું છે? તો વસ્તુની કિંમત. બરાબર, વસ્તુની કિંમત એ જ સૌથી વધારે અસર કરનારું પરિબળ કહી શકાય ભાઈ. વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર એક નિર્ણાયક પરિબળ કોઈ હોય તો એ છે વસ્તુની કિંમત. અવેજી વસ્તુની કિંમત ઘટતા મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય છે? વાલા મિત્રો, અવેજી વસ્તુની કિંમત ઘટતાની સાથે જ મૂળ વસ્તુની માંગમાં ઘટાડો થાય. શું થાય છે ભાઈ? ઘટાડો થાય છે. બરાબર, ખાસ યાદ રાખજો. ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળ હોય તો તે વસ્તુની વર્તમાનમાં માંગમાં શું ફેરફાર થાય છે? તો વર્તમાનમાં એની માંગમાં વધારો થાય. શું થાય ભાઈ? વધારો થાય છે. ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળ હોય તો તે વસ્તુની વર્તમાનમાં માંગમાં શું ફેરફાર થાય? તો વધારો થતો જોવા મળે છે. બરાબર, ખાસ યાદ રાખજો. માંગના નિયમોમાં નીચેનામાંથી કયા પરિબળોમાં ફેરફાર થાય છે? તો વસ્તુની કિંમત આમાં ફેરફાર થતો જોવા મળે છે. માંગના નિયમોમાં નીચેનામાંથી કયા પરિબળમાં ફેરફાર થાય? આવો પ્રશ્ન છે તો યાદ રાખજો, વસ્તુની કિંમતમાં ફેરફાર થતો જોવા મળે છે. કઈ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે? તો ભાઈ માંગ રેખા જ. બરાબર, માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધની સમજૂતી કયું કારણ આપે છે? તો આવક અસર. આ આવક અસર છે એ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધની સમજૂતીનું કારણ રજૂ કરે છે. માંગનો નિયમનો અપવાદ કયો છે? તો જોઈએ, કુદરતી વસ્તુઓ, નુકસાનકારક વસ્તુઓ, નાશવંત વસ્તુઓ અને અત્યંત સસ્તી વસ્તુઓ. તો માંગના નિયમનો અપવાદ કયો છે ભાઈ? અત્યંત સસ્તી વસ્તુઓ. એ પણ એક ખાસ યાદ રાખજો. અને હા વાલા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા.
હલકા પ્રકારની વસ્તુઓનો ખ્યાલ ને કોણે વિકસાવ્યો? તો તમે જાણો છો ભાઈ, સર રોબર્ટ ગિફન દ્વારા ભાઈ હલકા પ્રકારની વસ્તુઓનો જે ખ્યાલ છે એ વિકસાવવામાં આવ્યો. માંગનું વિસ્તરણ અને સંકોચન શેના ઉપર આધારિત હોય છે? તો ભાઈ માંગનું જે વિસ્તરણ અને સંકોચન છે ને એ કિંમતમાં ફેરફાર આના ઉપર આધારિત હોય છે. શેના ઉપર ભાઈ? કિંમતમાં ફેરફાર ઉપર આધારિત હોય છે. મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે? ભાઈ મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે? તો એ માંગમાં શું સૂચવે છે ભાઈ? એ માંગમાં વધારો સૂચવે છે. બરાબર, ખાસ યાદ રાખજો. મૂળ માંગ રેખાથી ડાબી બાજુ તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા એ શું સૂચવે છે? તો એ માંગમાં ઘટાડો સૂચવે છે. બરાબર, એ પણ એક ખાસ તમારે યાદ રાખવું જ રહ્યું. નીચેનામાંથી એક જ માંગ રેખા પર કોને દર્શાવી શકાય છે? તો માંગનું સંકોચન અને માંગનું વિસ્તરણ આ બંનેને એક જ માંગ રેખા ઉપર દર્શાવી શકાતી જોઈ શકીએ છીએ. બરાબર, ખાસ યાદ રાખજો. વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા. માંગની મૂલ્ય સાપેક્ષતામાં કયા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી? તો મૂલ્ય સાપેક્ષ માંગનું અસ્તિત્વ જોવા મળતું નથી. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કેવી હોય છે? તો એ આડી ધરીને સમાંતર હોય છે. કેવી હોય છે ભાઈ? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કેવી હોય છે? તો આડી ધરીને તે સમાંતર જોવા મળે છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેટલો હોય છે? તો ભાઈ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક 0 જોવા મળે છે. બરાબર, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા કેવી હોય છે? તો ઊભી ધરીને સમાંતર હોય છે. કેવી હોય ભાઈ? ઊભી ધરીને તે સમાંતર જોવા મળે છે. એ પણ એક ખાસ યાદ રાખજો. એકમ મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ શું હોય છે? તો =1 હોય ભાઈ, =1 હોય. એકમ મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ શું હોય છે? તો બરાબર 1 જોવા મળે છે. માંગની આવક સાપેક્ષતાના મુખ્ય પ્રકારો કેટલા છે? તો ભાઈ માંગની આવક સાપેક્ષતાના મુખ્ય 3 પ્રકારો છે. કેટલા પ્રકાર છે ભાઈ? 3 જેટલા પ્રકારો છે. ખાસ યાદ રાખજો. માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની રીત નીચેનામાંથી કઈ નથી? તો જોઈએ ભાઈ. ગુણોત્તરની રીત આ છે, ભૌમિતિક રીત આ પણ છે, કુલ ખર્ચની રીત આ પણ છે, પણ આવકની રીત નથી. એટલે અહીંયા ડી ઓપ્શન સાચો બને છે. માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની કેટલી રીત છે? તો 3 રીત છે. એ 3 રીત આવી ગઈ. ગુણોત્તરની રીત, ભૌમિતિક રીત, કુલ ખર્ચની રીત. એ ખાસ યાદ રાખજો. કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? તો એને વાલા મિત્રો સંકોચન કહેવાય છે ભાઈ. કિંમતના ઘટાડાના કારણે, જો કિંમતમાં ઘટાડો થયો અને એના કારણે પુરવઠામાં થતા ફેરફારને તમે શું કહેશો? તો એને સંકોચન કહેવામાં આવે છે. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? તો એને વધારો ઘટાડો કહેવાય. કારણ કે કિંમત સિવાયની વાત છે, એટલા માટે કિંમત સિવાયના પરિબળો સાથે સંકળાયેલી વાત છે, એટલે એ વધારો ઘટાડો લાગુ પડે છે, આવું કહી શકાય. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો ભાઈ એના વચ્ચે સમાન સંબંધ છે. બરાબર, અથવા સીધો સંબંધ પણ તમે કહી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે? તો યાદ રાખજો, કિંમત ઘટે ને તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો પણ ઘટાડવામાં આવે છે. એટલે અહીંયા કિંમત એ મુખ્ય ઘટક છે ભાઈ. જથ્થો કુલ પુરવઠા કરતાં કેવો હોવો જોઈએ? કેવો હોય છે? તો વધુ હોઈ શકે છે ભાઈ. જથ્થો છે ને એ કુલ પુરવઠા કરતાં કેવું હોઈ શકે? તો વધુ પણ હોઈ શકે છે. ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે? જો ભવિષ્યમાં ભાવો વધવાની અટકળ હોય ને તો વર્તમાનમાં પુરવઠો છે ને એ ઘટે. બરાબર, એટલે વર્તમાનમાં ઘટાડો થશે, ઘટશે. ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા
જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય છે તેને શું કહે છે? તો ભાઈ એને ઉત્પાદન કહેવાય, કારણ કે અહીંયા વસ્તુઓ ઉપલબ્ધ થાય છે, વસ્તુઓનું સર્જન થાય છે, એટલા માટે એને ઉત્પાદન કહેવામાં આવે છે. વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે શું? તો એટલે જ વાલા મિત્રો જથ્થો. વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે શું? જથ્થો. વસ્તુના તમામ એકમો પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો તેને શું કહેવાય? તો એને પણ જથ્થો જ કહેવાય. બરાબર, વેચવા તૈયાર નથી પણ એની પાસે સ્ટોક પડ્યો હોય, જથ્થો. પુરવઠો જથ્થા કરતાં કેટલો હોઈ શકે? તો વધુ હોઈ શકે ભાઈ. શું હોઈ શકે? વધુ હોઈ શકે છે. સામાન્ય રીતે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો પહેલાં જ કીધું ભાઈ, સીધો સંબંધ છે. કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે ભાઈ? સીધો સંબંધ છે. પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો પુરવઠા રેખાનો ઢાળ એ ધન ઢાળ હોય છે. વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે એવી અટકળ થાય તો ઉત્પાદન વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો બજારમાં કેટલો મૂકશે? ઓછો મૂકશે. બરાબર, કેવો મૂકશે ભાઈ? ઓછો મૂકશે. વસ્તુની ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થશે? તો ભાઈ પુરવઠો પણ વધશે. રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા જળવાય તો પુરવઠામાં શું અસર થાય? તો ભાઈ પુરવઠો વધે છે. મહત્તમ નફો મેળવવાનો આશય કોનો હોય છે? તો ભાઈ જે ઉત્પાદક હોય, જે વસ્તુઓનું સર્જન કરનાર હોય એ મહત્તમ નફા તરફ આકર્ષાતો હોય. કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં પરિવર્તન આવે છે તેને શું કહેવાય છે? તો ભાઈ એને વિસ્તરણ અને સંકોચન કહેવાય, કારણ કે જો કિંમતની સાથે સંકળાયેલી વાત છે, કિંમત સાથે સંકળાયેલી વાત આવે એટલે વિસ્તરણ સંકોચન જવાબમાં આવે, પણ કિંમત સિવાયની વાત આવે તો વધારો ઘટાડો જવાબમાં આવે. કિંમત સિવાયના પરિબળોના ફેરફારને લીધે પુરવઠામાં પરિવર્તન આવે છે તેને શું કહે છે? તો એને ભાઈ વધારો ઘટાડો કહેવાય. આગળ જ ચર્ચા કરી લીધી. ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થાય છે? તો ભાઈ એમાં વધારો થાય છે. બરાબર, વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. કઈ બાબત પુરવઠા માટે મહત્વની નથી? તો સર્વસુલભ વસ્તુઓ આ પુરવઠા બાબતે ભાઈ મહત્વની નથી. કિંમત વધતા પુરવઠામાં શું ફેરફાર થાય છે? ભાઈ કિંમત વધે તો ભાઈ પુરવઠામાં શું થાય? વિસ્તરણ થાય. બરાબર, વિસ્તરણ. આમ તો વિસ્તરણ એટલે વધારો થાય, પણ અહીંયા કિંમતની વાત આવી એટલે કિંમત હોય તો વિસ્તરણ સંકોચન જવાબમાં આવી શકે. વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. તો આજે આપણે અર્થશાસ્ત્રના પ્રશ્નો તરફ આગળ વધવું છે. પહેલો જો પ્રશ્ન છે કે ભાઈ સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો એનો આકાર યુ આકાર હોય છે. કયો આકાર હોય છે ભાઈ? સરેરાશ ખર્ચની રેખાનો આકાર યુ આકાર જોવા મળી રહ્યો છે. કયા ખર્ચને માપી શકાતો નથી? તો વાલા મિત્રો, વાસ્તવિક ખર્ચને માપી શકાય નહીં. કયા ખર્ચને માપી શકાતો નથી? વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. આગળના પ્રશ્ન તરફ વધીએ. ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે. તો આ ખર્ચ કયો? જો એવું કીધું કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય, જ્યારે ઉત્પાદન જ ન થતું હોય અને છતાં પણ આ ખર્ચ થતો હોય તો એ ખર્ચ છે ભાઈ સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચમાં આવે શું? તો ભાઈ સ્થિર ખર્ચમાં કર્મચારીઓનો પગાર આવે. ઉત્પાદન થાય કે ન થાય, તમારે કર્મચારીઓનો પગાર ચૂકવવો જ પડે ભાઈ. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? તો ભાઈ અસ્થિર ખર્ચને. કયા ખર્ચને ભાઈ? અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે ભાઈ. બરાબર, ખાસ યાદ રાખજો. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? તો ભાઈ અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે ડાયરેક્ટ કનેક્શન છે. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? તો ભાઈ પૂર્ણ હરીફાઈવાળા બજારની વાત છે ભાઈ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક બંને કેવા કીધા ભાઈ? સરખા કીધેલા છે. સ્થિર ખર્ચ રેખાનો ઢાળ
કેવો હોય છે? તો ભાઈ એ એક્સ ધરીને સમાંતર હોય છે. એટલે શું? તો ભાઈ તમે જુઓ તો એક્સ ધરીને સમાંતર એટલે આ રીતના સ્થિર જોવા મળે છે ભાઈ. સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? તો એક્સ ધરીને સમાંતર હોય છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? તો ભાઈ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રી. કયા ભાઈ? ઓસ્ટ્રેલિયન, બરાબર, ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રી દ્વારા ભાઈ કઈ ખર્ચની વાત કરી? તો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રેલિયન, બરાબર, ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રીઓ દ્વારા અહીં રજૂ કરવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો ભાઈ. આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે આંકડા મદદનીશ હોય, ઓડિટર હોય, સબ ઓડિટર હોય, અકાઉન્ટન્ટ હોય, એમાં તમને કંઈક ને કંઈક ઉપયોગી થાય એવા આ વિડીયોની સિરીઝને તમે અંતતઃ વિડીયો સુધી જોયા કરજો. બને તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ. ઉત્પાદનનું કયું સાધન શારીરિક કષ્ટ ઉઠાવે છે? તો ભાઈ ઉત્પાદનનું એક સાધન એટલે કે શ્રમિક, બરાબર, શ્રમ એ શારીરિક અને માનસિક આમ તો બંને કષ્ટને ઉઠાવે છે. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો? તો ભાઈ જે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ છે એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલો છે ભાઈ, બરાબર. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો છે? તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ જ આ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ અહીં પ્રસ્તુત કરેલો જોવા મળે છે ભાઈ. વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર શાના આધારે નક્કી થાય છે? તો ભાઈ વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર માંગના આધારે નક્કી થાય. શેના આધારે નક્કી થાય ભાઈ? એની માંગ કેવી છે બજારમાં, એની માંગ કેવી છે એના આધારે નક્કી થાય. સ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે? ભાઈ સ્થિર ખર્ચનું બીજું નામ કીધું તો ઓવરહેડ કોસ્ટ, આવું પણ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ભાઈ. સ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે? તો ઓવરહેડ કોસ્ટના નામથી પણ ઓળખવામાં આવે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેટલું હોય છે? તો એ પણ ભાઈ શૂન્ય હોય. ઉત્પાદન શૂન્ય હોય તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય રહેવાનો છે. માત્ર ને માત્ર સ્થિર ખર્ચ થતો હોય છે. કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને શું કહે છે? તો એને ભાઈ કુલ ખર્ચ કહેવાય. કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ આ બંનેનો જે સરવાળો કરવામાં આવે છે ભાઈ એને સ્વાભાવિક છે શું કહેવાય? કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કયા ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી સરેરાશ સ્થિર ખર્ચ મળે છે? તો ભાઈ કુલ સ્થિર ખર્ચને ભાઈ જે સરેરાશ સ્થિર ખર્ચ છે એ ગોતવા માટે કુલ સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાંગતા તમને સરેરાશ સ્થિર ખર્ચ મળે છે. ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચમાં શો ફેરફાર થાય છે? ભાઈ ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચમાં ઘટાડો થાય અથવા તો ઘટતો જાય છે ભાઈ. આ સાચો જવાબ બને છે. વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતા ફેરફારને શું કહેવાય? તો ભાઈ એને સીમાંત ખર્ચ કહેવાય. જો વધારાનું તમારે એક એકમનું ઉત્પાદન કરવાનું છે અને આ તમે ઉત્પન્ન કરશો એમાંથી તમારા કુલ ખર્ચમાં જે ફેરફાર થશે એને શું કહેવામાં આવશે? એને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવશે. MCN ઇઝ ઇક્વલ ટુ TCN માઇનસ TC ત્યારબાદ N-1 યસ ઇઝ ઇક્વલ ટુ N-1 મતલબ કે આ એનું જે સૂત્ર છે એ સાચું બને છે ભાઈ. ખાસ યાદ રાખજો. અને હા વાલા મિત્રો, ફરી વાર કહી દઉં, વિડીયો ગમતો હોય તો એક લાઈક આપજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ રાખજો. સીમાંત ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો ભાઈ સીમાંત ખર્ચની રેખાનો આકાર હોકી સ્ટિક જેવો હોય છે. કેવો હોય છે ભાઈ? હોકી સ્ટિક જેવો સીમાંત ખર્ચની રેખાનો આકાર હોય છે. ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં કયા ખ્યાલો મહત્વના છે? તો જોઈએ આપણે ભાઈ સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચના
સરેરાશ આવક સીમાંત આવકના સરેરાશ ખર્ચ માઇનસ સીમાંત ખર્ચ. યસ, આ જરૂરી છે ભાઈ. બરાબર, આ જરૂરી છે ભાઈ. ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં કયા ખ્યાલને મહત્વ આપવામાં આવે છે? તો સરેરાશ ખર્ચમાંથી સીમાંત ખર્ચ જે બાદ કરવામાં આવે એને મહત્વ આપવામાં આવે છે. લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી. આ વિધાન કયા અર્થશાસ્ત્રીએ આપેલું છે? તો પ્રોફેસર બેનહામ દ્વારા ભાઈ કહેવામાં આવેલું છે કે ભાઈ લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી. કયા બજારમાં વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક સરખી હોય છે? તો ભાઈ પૂર્ણ હરીફાઈમાં બજારની વાત કરીએ, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત, પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક સરખી જોવા મળે છે ભાઈ. ત્યારબાદ આગળ વધીએ. પૂર્ણ હરીફાઈમાં પાયાની ધરીને સમાંતર રેખા કયા નામથી ઓળખાય છે? તો ભાઈ એ સરેરાશ આવક અને સીમાંત આવક છે ભાઈ. પૂર્ણ હરીફાઈમાં પાયાની ધરીને સમાંતર રેખા કયા નામથી ઓળખાય છે? તો સરેરાશ આવક અને સીમાંત આવકથી તે ઓળખાય છે. કયા બજારમાં ઉત્પાદકે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે છે? તો ભાઈ ઇજારાવાળું બજાર. ક્યાં ભાઈ? ઇજારાવાળું બજાર હોય તો ત્યાં ભાઈ ઉત્પાદકે પોતાની વસ્તુની માંગમાં વધારો કરવા માટે કિંમતમાં ઘટાડો કરવાની પણ નોબત આવતી હોય છે. ક્યાં આવું બની શકે? તો ભાઈ યાદ રાખજો, ઇજારાવાળું જ્યાં બજાર હોય ને ત્યાં ઉત્પાદકે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે છે. સાધનો અસ્થિર હોવા એટલે શું? તો ભાઈ સાધનો અસ્થિર હોવા એટલે સાધનોમાં ફેરફાર થવો, આમ તો એમ કહેવામાં આવે. નીચે આપેલા વિકલ્પોમાંથી કયું સામાજિક ખર્ચ છે? તો જોઈએ ભાઈ, કારખાનામાંથી નીકળતો ધુમાડો આ સામાજિક ખર્ચમાં આવે, કારણ કે સમાજને નુકસાનકારક હોય આ ધુમાડો, સમાજને ભાઈ નુકસાનકારક હોય અને એટલા માટે અહીંયા કીધું છે ભાઈ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું સામાજિક ખર્ચ છે? તો કારખાનામાંથી નીકળતો ધુમાડો એ સામાજિક ખર્ચમાં આવે. નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે તે કયા પ્રકારનો ખર્ચ કહેવાય? તો આ બધો વાસ્તવિક ખર્ચ આવે. આ બધો શેમાં આવે ભાઈ? વાસ્તવિક ખર્ચમાં આવે, કારણ કે નિયોજકને ધંધાની ચિંતા થાય, બિનસલામતીનો અનુભવ થાય, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે અને આ બધું વાસ્તવિક ખર્ચમાં આવે. સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો પડે છે? તો વાલા મિત્રો, સ્થાન આધારિત બજારનો ખાલી એક જ પ્રકાર પડે છે ભાઈ. બરાબર, ખાસ યાદ રાખજો. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? તો પૂર્ણ હરીફાઈવાળા બજારનું આ લક્ષણ છે. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ પૂર્ણ હરીફાઈવાળા બજારનું જ લક્ષણ છે. કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે ભાઈ? તો મિત્રો, કિંમત ભેદભાવ છે ને એ ઇજારાનું લક્ષણ છે. કિંમતમાં ભેદભાવ એ ઇજારાનું લક્ષણ છે ભાઈ. કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે? તો ભાઈ ઇજારો હોય ને, ઇજારો, ત્યાં પેઢી એ જ ઉદ્યોગ બની જતો હોય છે ભાઈ. કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બની જાય છે? તો ભાઈ ઇજારામાં. બરાબર, ઇજારામાં પેઢી એ જ ઉદ્યોગ બની જાય છે. વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે? તો ભાઈ ઇજારાયુક્ત હરીફાઈ એ વેચાણ ખર્ચ. બરાબર, ઇજારાયુક્ત હરીફાઈ એમાં ભાઈ વેચાણ ખર્ચ એ બજારનું એક અગત્યનું લક્ષણ કહી શકાય. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? તો અલ્પ હસ્તક ઇજારામાં ભાઈ. અલ્પ હસ્તક ઇજારામાં પરસ્પર અવલંબન જોવા મળે છે. કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે? તો ભાઈ એ પણ અલ્પ હસ્તક ઇજારામાં જ જોવા મળે છે ભાઈ. કિંમત ચુસ્તતા ક્યાં જોવા મળે છે? તો એ પણ અલ્પ હસ્તક ઇજારામાં જ જોવા મળે છે. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે?
તો ભાઈ જ્યાં ઇજારો હોય, ઇજારાયુક્ત હરીફાઈ હોય એટલે કે ઇજારો હોય, તો ભાઈ ઇજારામાં બજાર હોય, ઇજારાવાળું બજાર હોય ને પેઢીઓનો નવી પેઢીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયેલો જોવા મળે છે. સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ કહી શકાય? તો ભાઈ સમાન ગુણી વસ્તુઓ એ પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ છે. બરાબર, સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? તો પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ છે. અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? તો ભાઈ ઇજારાનું આ એક સામાન્ય લક્ષણ છે. ભાઈ અસામાન્ય નફો એ કયા બજારનું સામાન્ય લક્ષણ છે? તો ભાઈ ઇજારાની વાત છે. ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? તો ભાઈ અલ્પ હસ્તક ઇજારામાં ખાંચાવાળી માંગ રેખા જોવા મળે છે. ભાઈ એ પણ એક ખાસ યાદ રાખજો. અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ કેવો છે? તો ભાઈ વિસ્તૃત છે. અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ છે ને ભાઈ એ વિસ્તૃત રીતે જોવામાં આવે છે. માટીના વાસણોનું બજાર કેવું બજાર ગણાય છે? તો ભાઈ એને સ્થાનિક બજાર ગણવામાં આવે છે. માટીના વાસણોનું જે બજાર છે એ બજારને સ્થાનિક બજાર ગણવામાં આવે છે. ગુજરાતી ચલચિત્રો કેવા બજારનું ઉદાહરણ ગણાય? તો એ પ્રાદેશિક બજારનું ઉદાહરણ ગણાય છે. ભાઈ અમૂલ આઈસ્ક્રીમનું બજાર કેવા બજારનું ઉદાહરણ કહેવાય? તો રાષ્ટ્રીય કક્ષાનું, કારણ કે અમૂલ તમને ખબર છે આમ તો ઇન્ટરનેશનલ કંપની છે પણ છતાં રાષ્ટ્રીય કક્ષાનું બજાર કહેવાય. અંગ્રેજી ચલચિત્રો કેવા બજારનું ઉદાહરણ છે? તો એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઉદાહરણ છે. ભાઈ બધા જને ખ્યાલ આવી જાય. જથ્થાબંધ બજારનો વેપારી કોની વચ્ચેની એક મહત્વની કડી બને છે? તો ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની. જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્વની ભાઈ કડી બને છે. ભાઈ પૂર્ણ હરીફાઈવાળું બજાર કેવું બજાર ગણાય છે? તો ભાઈ પૂર્ણ હરીફાઈવાળું બજાર છે ને એને આદર્શ બજાર તરીકે ગણવામાં આવે છે. ભાઈ ખેત ઉત્પાદનનું બજાર એ કેવા પ્રકારના બજારનું ઉદાહરણ ગણાવી શકાય? તો ભાઈ એ પૂર્ણ હરીફાઈવાળા બજારનું ઉદાહરણ ગણાવી શકાય. ખાસ યાદ રાખજો. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાના કારણે વેચનાર બજારમાં માત્ર શું બની રહે છે? તો કિંમતને સ્વીકારનાર બની રહે છે. ભાઈ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત હોય, વસ્તુની માંગ હોય અને પુરવઠા દ્વારા નક્કી થતા હોવાના કારણે વેચનાર બજારમાં માત્ર ને માત્ર શું બની રહે છે? તો કિંમતને સ્વીકારનાર બની રહે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારની માંગ રેખા કેવી બને છે? તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. કયા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય હોય છે? તો ભાઈ પૂર્ણ હરીફાઈમાં વાહન વ્યવહાર ખર્ચ કેવો હોય છે? ભાઈ શૂન્ય હોય છે. કયા બજારમાં ઉત્પાદક કે વેચનારને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે? તો ભાઈ ઇજારામાં આ જોવા મળે છે. રેલવેની ટિકિટના જુદા જુદા દર કયા બજારનું ઉદાહરણ કહી શકાય? તો ભાઈ એ ઇજારાનું ઉદાહરણ છે. સ્વાભાવિક છે, તમે ભણ્યા જ હોવ, તમને ખ્યાલ હોય. એન્ડ્રોઈડ ફોન એ કેવા બજારનું ઉત્પાદન ગણાય? ભાઈ તો એ મિત્રો ઇજારાયુક્ત હરીફાઈનું ઉદાહરણ કહેવાય. કયા બજારમાં હરીફાઈનું પ્રમાણ તીવ્ર કક્ષાનું હોય છે? તો અલ્પ હસ્તક ઇજારામાં ભાઈ હરીફાઈનું તત્વ તીવ્ર કક્ષાનું હોય છે. મોટરસાઇકલ બરાબર બાઇકના વેચાણનું બજાર કેવા પ્રકારનું બજારનું ઉદાહરણ ગણાવી શકાય? તો અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારાનું. કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે? તો એ અલ્પ હસ્તક ઇજારામાં જોવા મળે છે. ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? તો એ અલ્પ હસ્તક ઇજારામાં શક્ય છે. ભાઈ ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? તો અલ્પ હસ્તક ઇજારામાં તે શક્ય છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો ભાઈ
ભારતની વાત કરીએ ને, ભારતની, અને એ પણ રેલવેની વાત કરીએ તો તમે બધા જાણો છો કે ભાઈ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી. તો એનો જવાબ તમારે આમ તો કમેન્ટ સેક્શનમાં દેવાનો હોય, પણ સાલવારી હું કહી દઉં છું કે 1853માં ભાઈ સૌ પ્રથમ રેલવેની શરૂઆત ભારતમાં થઈ હતી. ક્યાંથી ક્યાં વચ્ચે? તો મુંબઈથી લઈને થાણા વચ્ચે ભાઈ સૌ પ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી. એ પણ એક યાદ રાખજો. ભારતીય મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈની રચના કયા વર્ષમાં થઈ હતી? તો ભાઈ આરબીઆઈની રચના 1935માં થઈ હતી. બરાબર, એ પણ યાદ રાખજો ભાઈ. 1 એપ્રિલ 1935ના રોજ આરબીઆઈની સ્થાપના થઈ હતી. 1 જાન્યુઆરી 1949ના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આવો પણ ઐતિહાસિક સવાલો તમારે યાદ રાખવા જ રહ્યા. ભારતની રાષ્ટ્રીય આવકમાં વર્ષ 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? તો ભાઈ સૌથી વધારે કોઈ ક્ષેત્રનો ફાળો હોય ને તો એ ક્ષેત્ર છે સેવા ક્ષેત્રનો ફાળો. કયા ક્ષેત્રનો ફાળો હતો સૌથી વધારે? તો સેવા ક્ષેત્રનો ફાળો હતો. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? ભાઈ અહીંયા માનવ વિકાસ આંકની ચર્ચા કરી છે ભાઈ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, અને એમાં હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ એટલે કે માનવ વિકાસ આંક, અને એમાં HDI આવે. તો અહીંયા 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો $5,150, $5,150 જેટલી હતી. એ પણ એક યાદ રાખવું જ રહ્યું તમારે. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો ભાઈ ભારતમાં છે ને માળખાગત પ્રકારની બેકારી જોવા મળે છે. કેવા પ્રકારની બેકારી જોવા મળે છે ભાઈ? માળખાગત પ્રકારની બેકારી ભારતમાં જોવા મળે છે. ભારતના ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? તો ભાઈ ભારતીય ખેતી ક્ષેત્ર બહુ વિશાળ છે, તમે જાણો છો ભાઈ. 68.8% એટલે કે આમ તો 70%ની આજુબાજુ લોકો ગ્રામીણ વિસ્તારોમાં વસે છે. તો ભાઈ 49% જેટલા લોકોને ભાઈ ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મળી હતી. ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? તો ભાઈ ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? તો ભાઈ 73%. એજ્યુકેશન રેશિયો ભાઈ 2011ની વસ્તી ગણતરીની માહિતી અનુસાર 73% લોકો શિક્ષિત લોકોમાં સમાવિષ્ટ થાય છે. ઈસવીસન 2011-12માં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ છે? તો ભાઈ 22% જેટલી વસ્તીને ગરીબીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલા ટકા વસ્તી ભાઈ ગરીબ છે? 22% જેટલી વસ્તીને ગરીબીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? તો ભાઈ આયાત નિકાસ છે ને, આયાત નિકાસ એ પાયાની સુવિધા બિલકુલ નથી. આયાત નિકાસ એ પાયાની સુવિધા નથી, પણ શિક્ષણ પાયાની સુવિધા છે, વાહન વ્યવહાર પાયાની સુવિધા કહી શકાય, સિંચાઈ પણ પાયાની સુવિધા જ છે. પ્રાચીન ભારતમાં કઈ વસ્તુના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું? તો ભાઈ પ્રાચીન ભારત છે ને એ સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર હતું. ત્યારબાદ પ્રાચીન ભારતની મોટા ભાગની વસ્તી રોજગારી માટે શાના ઉપર આધારિત હતી? તો ખેતી ઉપર આધારિત હતી. શાના ઉપર આધારિત હતી ભાઈ? ખેતી પર આધારિત હતી. કયા ઇતિહાસકારના મત પ્રમાણે 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રણીય દેશ હતો? તો ટી રાય ચૌધરી. બરાબર, ટી રાય ચૌધરીના મત મુજબ 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર એક અગ્રણીય દેશમાં એની ગણતરી
થતી હતી. વાલા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા ને આવા ઓડિટર, સબ ઓડિટર, આંકડા મદદનીશ, સંશોધન મદદનીશના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. કયા ઇતિહાસકારના મત પ્રમાણે પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું? ભાઈ આવું કોણે કીધું હતું? કયા ઇતિહાસકારના મતે ભાઈ આ જોવા મળે છે? તો ઓપ્શન્સ તમને આપેલા છે: ટી રાય ચૌધરી, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, અંગુશ મેડિસન. તો ભાઈ આ અંગુશ મેડિસન કરીને એક અર્થશાસ્ત્રી છે, એણે કીધું હતું કે ભાઈ ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું દેશ હતો. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત કયા વર્ષથી થઈ? તો ભાઈ 1770થી ભાઈ ભારતમાં ખાનગી ક્ષેત્રમાં બેંકોની શરૂઆત થઈ. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ, ભારતમાં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત કયા વર્ષથી થઈ? તો 1770. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના કયા વર્ષમાં થઈ? તો 1855માં થઈ. બરાબર, 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના થઈ. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ આવું કહેવાય છે ને. બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂતોની ખેતીની આવકનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી? તો ભાઈ બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂતોની ખેતીનો અડધો ભાગ, આવકનો અડધો ભાગ એ મહેસૂલ તરીકે ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી. બ્રિટિશ શાસન દ્વારા ભારતમાં થયેલ મૂડીરોકાણની દિશા કેવી હતી? તો ભાઈ બ્રિટન તરફી હતી. બરાબર, બ્રિટનનો જ વિકાસ થવો જોઈએ એવા વિચારો તરફની હતી. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ ખર્ચ શાથી કરવામાં આવ્યું હતું? તો ભાઈ કારકુનોને મેળવવા માટે ભાઈ મૂડીરોકાણ ખર્ચ અને એ પણ શિક્ષણમાં કરવામાં આવ્યો હતો. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે નીચેનામાંથી કયા દેશની માથાદીઠ આવક સૌથી ઓછી છે? તો ભાઈ તમે જોઈ રહ્યા છો, બાંગ્લાદેશની માથાદીઠ આવક સૌથી ઓછી છે ભાઈ, આવું સાબિત થાય છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી કેટલી હતી? તો 121.02 કરોડ જેટલી હતી. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતમાં ગરીબીના પ્રમાણમાં કેવો ફેરફાર થયો છે? તો ભાઈ એકંદરે ઘટાડો નોંધાયેલો જોવા મળે છે, એટલે કે ઘટાડો છો આવું માને છે. નીચેનામાંથી કયા દેશમાં માળખાગત બેકારી જોવા મળે છે? તો ભારતમાં જ ભાઈ, ભારતમાં કેવી માળખાગત પ્રકારની બેકારી જોવા મળે છે. ભારતની ગ્રામીણ બેકારીમાં કઈ બેકારીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે? તો ભાઈ ભારતમાં ગ્રામીણ બેકારીમાં વાત કરીએ ને તો એમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે? તો ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘ. બરાબર, સંયુક્ત રાષ્ટ્ર સંઘનો એક કાર્યક્રમ છે UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એના અંતર્ગત માનવ વિકાસ અહેવાલની રચના થાય છે. ભારતની આર્થિક વૃદ્ધિના માપન અંગેનું મહત્વનું માપદંડ કયું છે? તો ભારતની આર્થિક વૃદ્ધિના માપન અંગેનું મહત્વનું માપદંડ એટલે રાષ્ટ્રીય આવક. એટલે શું ભાઈ? રાષ્ટ્રીય આવક. ખાસ યાદ રાખજો ભાઈ, એટલે શું? રાષ્ટ્રીય આવક. ઈસવીસન 1990-91 પછી ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર ઝડપી બનવાનું કારણ કયું છે? તો ભાઈ એમાં આર્થિક સુધારા 1991માં જે આર્થિક સુધારા થયા ને એના કારણે ભાઈ ભારતની માથાદીઠ આવકનો જે વૃદ્ધિદર છે ને એ ઝડપી બન્યો. વર્તમાન સમયમાં ભારતની રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ફાળો આપનાર ક્ષેત્ર કયું છે? તો એ ક્ષેત્ર એટલે સેવા ક્ષેત્ર.
સ્વતંત્રતા પછી ભારતની રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં કયા ક્ષેત્રનો ફાળો સતત ઘટતો જાય છે? તો ભાઈ ખેતી ક્ષેત્રનો ફાળો સતત ને સતત અત્યારે પણ ઘટતો જતો જોવા મળે છે ભાઈ. દેશની આર્થિક વૃદ્ધિનો દર કોના ઉપર નભે છે? તો પાયાની સુવિધાઓ પર દેશની આર્થિક વૃદ્ધિનો દર ભાઈ નભે છે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? આમ તો તમે જાણો છો ભાઈ કે 1991થી ભાઈ આર્થિક સુધારા અમલમાં આવ્યા. ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં હતો? બરોબર, કયા વર્ષમાં આવ્યો? ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, તો એ આવ્યો ઈસવીસન 1999માં. ઈસવીસન 1999માં ફેમા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનો કાયદો અમલમાં આવ્યો. નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? તો ભાઈ રેલવેનો જે ઉદ્યોગ છે ને, રેલવે એ જાહેર ક્ષેત્ર માટે કેવો છે ભાઈ? અનામત છે ભાઈ. રેલવેના ઉદ્યોગની વાત છે. આયાત થતી વસ્તુઓ જેવી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે તો તેને શું કહેવાય? ભાઈ આયાત થતી વિદેશી વસ્તુઓનું ઉત્પાદન જો દેશમાં જ કરવામાં આવે ને તો એને આયાત અવેજીકરણ કહેવાય. એને શું કહેવાય ભાઈ? આયાત અવેજીકરણ કહેવાય. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે? ભાઈ વિદેશી કંપનીઓ ભારત દેશમાં જે મૂડીરોકાણ કરે એને FDI કહેવામાં આવે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આર્થિક ક્ષેત્રે ભારતે કેવા અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી છે? તો ભાઈ આર્થિક ક્ષેત્રે ભારતે કેવી ભાઈ? મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થાને સ્વીકારી છે. ભારતમાં આર્થિક કાયદાઓ કયા વર્ષે બદલવામાં આવ્યા? તો ઈસવીસન 1991માં ભાઈ કાયદાઓમાં બદલાવ કરવામાં આવ્યો, જેને આપણે આર્થિક સુધારા તરીકે ઓળખીએ છીએ, જેના અંતર્ગત LPG સિસ્ટમ આવી. ત્યારબાદનો ક્વેશ્ચન કંઈક આવો છે કે ભાઈ ઉદારીકરણના ભાગરૂપે ઉદ્યોગોમાં જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને કેટલા કરવામાં આવ્યા? તો ભાઈ 3 કરી નાખવામાં આવ્યા. ઉદારીકરણના ભાગરૂપે ઉદ્યોગ ક્ષેત્રમાં જે જાહેર ક્ષેત્રના એકમો હતા એ આરક્ષિત હતા, એમાંથી ઘટાડીને ભાઈ માત્ર ને માત્ર 3 જેટલા ઉદ્યોગોને જ આરક્ષિત રાખવામાં આવ્યા. 51%થી ઓછા શેર વેચાય તો કેવું મૂડીરોકાણ ગણાય છે? તો ભાઈ એને નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય. બરાબર, નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય. 51%થી વધારે વેચાય તો ભાઈ મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય. 31 માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? તો 5 જેટલા ઉદ્યોગો હતા. ભારતમાં ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનો કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો ઈસવીસન 1999માં. ભારતમાં MRTP એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો 1969માં MRTP એક્ટ અમલમાં આવ્યો હતો. વિદેશી હુંડિયામણ નિયમન ધારો ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ ક્યારે હતો? 1973માં. અને એની જ જગ્યાએ ફેમા નામનો કાયદો આવ્યો ભાઈ. આયાત થતી ચીજ વસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય? તો એને આયાત અવેજીકરણ કહેવાય. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા સીધા મૂડીરોકાણને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ નહીં, એને FDI કહેવામાં આવે. બરાબર. 1991માં અપનાવેલા આર્થિક સુધારાના કેટલા પાસાઓ હતા? તો ભાઈ 3 પાસાઓ હતા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ભારતીય વિશ્વ વ્યાપાર સંસ્થા WTOનું સભ્ય ક્યારે બન્યું હતું? તો ભાઈ એ બન્યું હતું 1995માં. કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં આવ્યો? તો 2002ના સમયમાં. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા સંસ્થાકીય રોકાણને શું કહે છે? તો એને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ આવું કહેવામાં આવે છે. જાહેર ક્ષેત્રના કેટલા ટકાથી વધારે શેર વેચાય તો મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય? તો ભાઈ જાહેર ક્ષેત્રના 51%થી વધારે શેર જો વેચાય તો ભાઈ મોટા પાયાનું વિમૂડીકરણ થયું
કહેવાય છે. બાકી વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો, શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા ભાઈ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. ચાલો શરૂ કરીએ આજના પ્રશ્નથી. ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? તો ભાઈ ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી થાય આવી વ્યાખ્યા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા ભાઈ આપવામાં આવેલી વ્યાખ્યા છે ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા. ત્યારબાદ નીચેનામાંથી કઈ બાબત GNP એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટની ગણતરીમાં લઈ શકાય? ઓપ્શન્સ હિયર બી ગિવન. હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન, શિક્ષક પોતાના સંતાનને ભણાવે, ગૃહિણીનું ઘરકામ, બાથરૂમમાં ગાવામાં આવતું ગીત. જો અહીંયા તમને એવું કીધું કે GNPમાં લઈ શકાય, GNPમાં લઈ શકાય, તો યાદ રાખજો મિત્રો, હોસ્પિટલમાં કરવામાં આવેલું જે ઓપરેશન છે ને ભાઈ, એને GNPમાં આરામથી લઈ શકાય છે. બરાબર, એટલે અહીંયા આપણો એ ઓપ્શન સાચો ઠરે છે. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો ભાઈ અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? એમાં આવે છે ભાઈ વિદેશ વ્યાપાર. અલિપ્ત અર્થતંત્રમાં કુટુંબો જોવા મળે, પેઢીઓ જોવા મળે, ઉદ્યોગો પણ જોવા મળે, પણ વિદેશ વ્યાપારનું અસ્તિત્વ હોતું નથી. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરીની વાત કરીએ ને તો ભાઈ એમાં મિત્રો યાદ રાખજો, સંરક્ષણના ખર્ચને ગણવામાં આવતો નથી. ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે સરકારના જે સંરક્ષણ ખર્ચ પાછળ જે પણ ખર્ચ કરવામાં આવે છે એને બિલકુલ અહીં ગણતરીમાં લેવામાં આવતો નથી. બરાબર, એટલે ખાસ યાદ રાખજો કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચને ગણવામાં આવતો નથી? સંરક્ષણ ખર્ચને બિલકુલ ગણવામાં આવતો નથી. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? તો નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા 4 છે ભાઈ. કેટલી છે ભાઈ? 4 જેટલી જોવા મળે છે. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી? તો ભાઈ તમે જોઈ રહ્યા છો, ઉત્પાદન પદ્ધતિ આ રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ છે, આવકની પદ્ધતિ આ પણ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ છે, અને ખર્ચની પદ્ધતિ આ પણ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ છે. પણ વેચાણની પદ્ધતિ, બરાબર, વેચાણની પદ્ધતિ આ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ બિલકુલ નથી વાલા મિત્રો. બરાબર, ખાસ યાદ રાખતા જજો ભાઈ આવા પ્રશ્નો. પાઠ્યપુસ્તક આધારિત સિરીઝ છે. વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરતા જજો વાલા મિત્રો. NDPની ગણતરીમાં GDPમાંથી શું બાદ કરવામાં આવે છે? તો ઓબ્વિયસલી તમે સમજી ગયા ભાઈ, ઘસારો બાદ કરવામાં આવે છે. બરાબર, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની જ્યારે તમે ગણતરી કરો ત્યારે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાંથી શું બાદ કરવામાં આવે ભાઈ? ઘસારો, ડેપ્રિસિએશનને બાદ કરવામાં આવે છે. એટલે કે અહીંયા એ ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન ભાઈ. શું બાદ કરવામાં આવે? ઘસારો. અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ કઈ આવક છે? તો ભાઈ અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ બીજું કાંઈ નહીં, રાષ્ટ્રીય આવક છે ભાઈ. શું છે ભાઈ? રાષ્ટ્રીય આવક છે. અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ કઈ આવક કહેવાય ભાઈ? રાષ્ટ્રીય આવક કહેવાય. પ્રોફેસર માર્શલે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શેના ઉપર આધારિત છે? તો ભાઈ આપણે પહેલાં જ ચર્ચા કરી ગયા કે પ્રોફેસર માર્શલ દ્વારા ઉત્પાદન પદ્ધતિના આધારે ભાઈ વ્યાખ્યા આપેલી છે. એટલે અહીંયા સાચો જવાબ શું આવશે? એ ઓપ્શન, ઉત્પાદન પદ્ધતિ. રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુ અને સેવાઓ ધ્યાનમાં લેવામાં આવે છે? તો ભાઈ રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની? અંતિમ સ્વરૂપની બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન એટલે શું? તો ભાઈ એને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, રાષ્ટ્રીય પેદાશ, ગ્રોસ
ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર, મતલબ કે ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે રાષ્ટ્રીય પેદાશ તરીકે એને ઓળખવામાં આવે છે. અને રાષ્ટ્રીય આવક નો કહેવાય વાલા મિત્રો, બરાબર. આ બંને અલગ છે, ખાસ યાદ રાખજો. ખેતી, ઉદ્યોગ, ત્યારબાદ સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન એટલે શું? તો એટલે રાષ્ટ્રીય પેદાશ, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો. વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, અને આવનારા આવા ને આવા વિડીયો જોવા માટે હજુ સુધી તમે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વાલા મિત્રો, બરાબર. ચાલો આગળ વધીએ. ભાડું, વેતન, વ્યાજ અને નફો, બરાબર. ભાડું હોય, વેતન હોય, વ્યાજ હોય અને નફો હોય એટલે શું? તો આને કહેવાય રાષ્ટ્રીય આવક. અને વાલા મિત્રો, ઉત્પાદનના સાધનો છે ભાઈ, ઉત્પાદનના સાધનોની આવકની વાત છે ભાઈ, ઉત્પાદનના સાધનોની આવકની વાત છે ભાઈ. જમીન ઉપર શું મળે? તો ભાઈ ભાડું મળે, તમે જાણો છો ભાઈ. વેતન તો શ્રમ હોય, શ્રમ, બરાબર. શ્રમને શું મળે ભાઈ? વેતન મળે ભાઈ, વેતન મળે છે, બરાબર. વ્યાજ તો મૂડી હોય, મૂડી તો મૂડી ઉપર શું મળે ભાઈ? વ્યાજ મળે છે. ત્યારબાદ નફો, બરાબર. નફો કોને મળે? તો નિયોજકને મળે છે ભાઈ, નિયોજકને નફો મળે છે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, આને શું કહેવાય? રાષ્ટ્રીય આવક, ઇન્કમની વાત છે ભાઈ. તમને ઉત્પાદનના સાધનોનું પણ રિવિઝન થઈ ગયું. આવા ને આવા વિડીયો તમને ગમતા હશે તો તમે કંઈક કમેન્ટ સેક્શનમાં લખજો, એ પ્રમાણે તમને હું પીરસવાનો પ્રયત્ન કરીશ. કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે? તો એનું નામ છે ભાઈ કુલ ઘરેલું ઉત્પાદન. કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે? કુલ ઘરેલું ઉત્પાદન. દેશના નાગરિકોએ વિદેશમાં મેળવેલી આવકને કયા ખ્યાલમાં ગણતરીમાં લેવાતી નથી? તો ભાઈ જો દેશનો નાગરિક હોય, ભારત દેશનો નાગરિક હોય અને વિદેશમાં આવક મેળવે, વિદેશમાં કામ કરીને આવક મેળવે, તો આ કયા ખ્યાલમાં ગણતરીમાં લેવામાં આવતી નથી? તો કુલ આંતરિક પેદાશના ખ્યાલમાં અને ગણતરીમાં બિલકુલ લેવામાં આવતી નથી. GNPમાં કયા વર્ષના ઉત્પાદનનું કુલ મૂલ્ય ગણાય છે? તો ભાઈ GNP, બરાબર, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માં કયા વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે? તો ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે. GNP બરાબર GDP પ્લસ નીચેનામાંથી કયો વિકલ્પ આવે? તો વિદેશમાંથી મેળવેલી ચોખ્ખી આવક, એટલે કે સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ભાઈ. વિદેશમાંથી મેળવેલી ચોખ્ખી આવકનો સમાવેશ પણ અહીં થાય છે. જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવકમાં શો ફેરફાર થાય? કંઈ ન થાય ભાઈ, ઘટે, સ્વાભાવિક છે, ઘટે. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવકમાં શું ફેરફાર થાય? તો ભાઈ સિમ્પલ છે, માથાદીઠ આવક શું થાય ભાઈ? ઘટે. દેશની પ્રગતિનો સાચો માપદંડ નીચેનામાંથી કયો છે? તો ભાઈ દેશની પ્રગતિનો સાચો માપદંડ નીચેનામાંથી કયો છે ભાઈ? માથાદીઠ આવક. આ દેશની પ્રગતિનો એક સાચો માપદંડ છે ભાઈ, ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય આવક માપનની ઉત્પાદન પદ્ધતિ કોની વ્યાખ્યા ઉપરથી વિકસાવાય છે? તો રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ, એમાંય ખાસ કરીને ઉત્પાદનની પદ્ધતિ, આ કોની વ્યાખ્યા ઉપર? પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી ભાઈ વિકસાવવામાં આવેલી છે. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ શેના જેટલું હોય છે? તો એ GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેટલું હોય છે ભાઈ. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ શેના જેટલું હોય છે? તો GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેટલું હોય છે. ભારતમાં CSO, કેન્દ્રીય આંકડાકીય સંગઠન, ક્યારથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે? તો 1954થી ભાઈ, 1954, બરાબર. 1954થી ભાઈ ભારતમાં CSO, કેન્દ્રીય આંકડાકીય સંગઠન, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, બરાબર, એની વાત છે. ભારતમાં અત્યારે કયા વર્ષને પાયાનું વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે? તો ભાઈ આમાં સાચો જવાબ આવે છે પાયાનું વર્ષ 1999 અને 2000, બરાબર. આ વર્ષને પાયાનું વર્ષ તરીકે ગણીને ભાઈ શેની ગણતરી થાય છે? તો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. ઉત્પાદન જેટલું વધ્યું હોય, અહીંયા એવી વાત છે કે ભાઈ ઉત્પાદન જેટલું વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે,
તો તે માપદંડ કેવો છે? તો ભાઈ એ સાચો માપદંડ છે. યસ, ઇટ ઇઝ અ ટ્રુ. બરાબર, આ સાચો માપદંડ બને છે, એટલે કે સી ઓપ્શન સાચો અહીંયા બને છે. હવે ચાલુ ભાવે ગણાતી આવક એ કઈ રાષ્ટ્રીય આવક છે? તો ભાઈ એ નાણાકીય રાષ્ટ્રીય આવક છે. કેવી છે ભાઈ? નાણાકીય રાષ્ટ્રીય આવક એને ગણવામાં આવે છે. ત્યારબાદ વાસ્તવિક રાષ્ટ્રીય આવક કયા ભાવોએ ગણવામાં આવે છે? તો ભાઈ વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ પાયાના વર્ષના ભાવોના આધારે, કયા વર્ષના આધારે? તો પાયાના વર્ષના ભાવના આધારે આ વાસ્તવિક રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. દેશની સાચી આર્થિક સ્થિતિ કઈ આવક દર્શાવે છે? તો ભાઈ પહેલાં આપણે વાત કરી ગયા કે ભાઈ દેશની સાચી આર્થિક સ્થિતિ તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દર્શાવે છે. અહીંયા જો આપણે વાત કરી ગયા હતા વાલા મિત્રો કે માથાદીઠ આવક, બરાબર, દેશની પ્રગતિનો સાચો માપદંડ કીધો હોય ને તો માથાદીઠ આવક આવે, બરાબર. અને ત્યારબાદ એવું કીધું અહીંયા આપણને પ્રશ્ન નંબર 26માં કે દેશની સાચી આર્થિક સ્થિતિ છે ને એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક દર્શાવતી હોય છે. નીચેનામાંથી કઈ આવક રાષ્ટ્રીય આવક ગણાશે? રાષ્ટ્રીય આવકમાં ગણાશે તો સી પુસ્તકોના કોપીરાઇટ્સની આવક એ રાષ્ટ્રીય આવકમાં ભાઈ ગણાશે. દાણચોરીની આવક ન ગણાય, પેન્શનની આવક ન ગણાય અને બેકારી ભથ્થાની આવક પણ ન ગણાય, પરંતુ પુસ્તકોના કોપીરાઇટ્સની આવક એ રાષ્ટ્રીય આવકમાં ભાઈ ઓબ્વિયસલી ગણાશે, એટલે કે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ બને છે. ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? તો ભાઈ ભારતમાં ત્રિસ્તરીય સરકારની વાત જોવા મળે છે. પંચાયત એટલે શું? તો 5 વ્યક્તિની સભાને પંચાયત કહેવાય. તમે બધા જાણો છો ભાઈ, 5 વ્યક્તિઓની સભાને શું કહેવાય? પંચાયત કહેવાય છે. સમતોલ અંદાજપત્રની તરફેણ કરનાર કોણ હતા? એડમ સ્મિથ વાલા મિત્રો કયા અર્થતંત્રની વાત કરી ભાઈ? તો એડમ સ્મિથે સમતોલ અંદાજપત્ર, કેવું ભાઈ? સમતોલ અંદાજપત્રની ચર્ચા વિચારણા આ એડમ સ્મિથે કરી હતી. શિક્ષણ એ કોની જવાબદારી છે? તો ભાઈ શિક્ષણ આમ ઓબ્વિયસલી રાજ્ય સરકારની જવાબદારી છે, જોકે અત્યારે તો સંયુક્ત રીતે આવે છે, બરાબર. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય, તમારા માટે ખાસ ધ્યાનમાં લેજો. કોની ભલામણ મુજબ રાજ્યને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? તો ભાઈ નાણાં પંચની ભલામણ મુજબ ભાઈ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે. ખાસ યાદ રાખવા જેવી બાબત. ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે? તો શું કરે ભાઈ? ઘટાડે છે ભાઈ, સ્વાભાવિક છે. શું કરે છે ભાઈ? ઘટાડે છે. ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ શું કરે? ઘટાડે છે. ભારતમાં કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી? તો અહીંયા આપેલું છે ભાઈ પ્રાથમિક ખાદ્યનું ભાઈ નીતિ વિષયક શું કહી શકાય? મહત્વ ગણાતું નથી. નીચેના પૈકી કયો વેરાનો સમાવેશ જીએસટીમાં થાય છે? તો ભાઈ આવક વેરાનો સમાવેશ જીએસટીમાં થઈ ગયેલો છે, આવું માનવામાં આવે છે ભાઈ, બરાબર. ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અપનાવવામાં આવેલી છે? તો ભારતમાં ભાઈ 2 પ્રકારની અર્થવ્યવસ્થાનું સમન્વય એટલે કે મિશ્ર અર્થતંત્રને અપનાવવામાં આવેલી છે, કારણ કે ભારતમાં મૂડીવાદ પણ જોવા મળે છે અને સમાજવાદ પણ જોવા મળે છે. ભારતમાં સત્તાની વહેંચણી કેટલા સ્તરની છે? તો વાત કરી ગયા આપણે 3 સ્તરની છે ભાઈ. કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય ભાઈ, બરાબર. એ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય આપના માટે. આગળ વધીએ. અંદાજપત્ર કોની સંમતિ માટે મુકાય છે? તો ભાઈ સ્વાભાવિક છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંમતિ માટે મુકાય છે ભાઈ, બરાબર. કોણ રજૂ કરે? તો તમે જાણો છો, નાણામંત્રી રજૂ કરે. જીએસટીના દરો કોણ નક્કી કરે છે? તો જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે ભાઈ. જીએસટી કાઉન્સિલ બનાવવામાં આવી છે કે જે જીએસટીના વિવિધ પ્રકારના દરને નક્કી કરે છે. ભારતમાં વસ્તુઓ અને સેવાને મુખ્ય કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો ભાઈ 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે
છે. ભારતમાં વસ્તુ અને સેવા કરને મુખ્ય કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો યાદ રાખજો, 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ખાધવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય? તો એ અસમતોલ અંદાજપત્ર ગણાય ભાઈ. ખાધ જ્યાં જોવા મળે એ અંદાજપત્ર કેવું કહેવાય? અસમતોલ અંદાજપત્ર કહેવાય. પુરાંતવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય? તો અસમતોલ અંદાજપત્ર જ ગણાય એ પણ. બરાબર, ખાધવાળું હોય કે પુરાંતવાળું હોય તો એ બંને અંદાજપત્ર કેવા કહેવાય? અસમતોલ અંદાજપત્ર જ ગણાય છે. ખાસ યાદ રાખજો. કયું અંદાજપત્ર નાણાકીય સ્થિરતા દર્શાવે છે? તો સમતોલ અંદાજપત્ર નાણાકીય સ્થિરતા દર્શાવે છે. મંદીના સમયમાં કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ આવે છે? તો ખાધવાળું અંદાજપત્ર જ મંદીના સમયમાં ખૂબ જ અનુકૂળ આવે છે. એ પણ એક યાદ રાખજો ભાઈ. ફુગાવાના સમયે કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ આવે છે? તો પાછું આવ્યું ભાઈ, જો અહીંયા એવું કીધું મંદીના સમયે છે ખાધવાળું અને ફુગાવાના સમયે ભાઈ પુરાંતવાળું. બરાબર, મખા અને ફૂ, બરાબર, ફૂપુ કે જેમ તમારે યાદ રાખવું હોય તો પણ મખા યાદ રાખવાનું ભાઈ. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ. સરકાર વિકાસ અને કલ્યાણકારક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માગતી હોય ત્યારે કયા પ્રકારનું અંદાજપત્ર વધુ અનુકૂળ ગણાય છે ભાઈ? ત્યારે ખાધવાળું અંદાજપત્ર વધારે અનુકૂળ બને છે. અંદાજપત્રમાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધારે હોય ત્યારે કયા પ્રકારની ખાધ સર્જાય છે? તો અંદાજપત્રીય ખાધનું સર્જન થાય છે. બજારમાંથી લીધેલ ઉછીના નાણાંને બાદ કરતાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધી જાય ત્યારે કઈ ખાધ મળે છે? તો રાજકોષીય ખાધ મળે છે. કઈ ખાધ મળે ભાઈ? રાજકોષીય ખાધ. રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણીઓ બાદ કરતાં કઈ ખાધ પ્રાપ્ત થાય છે? તો પ્રાથમિક ખાધ પ્રાપ્ત થાય છે. કેવી ખાધ ભાઈ? પ્રાથમિક ખાધ. ભારતમાં રાજ્યોના અંદાજપત્રમાં પેન્શન પાછળનો ખર્ચ કયા વિભાગ હેઠળ નોંધાય છે? તો બિન વિકાસલક્ષી ખર્ચ પાછળ એને નોંધવામાં આવે છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન, કઈ સંસ્થાની ભલામણોથી રાજ્યોને કેન્દ્રની કર આવકમાંથી ફાળો મળે છે ભાઈ? તો વાલા મિત્રો યાદ રાખજો, યાદ રાખવા જેવો ક્વેશ્ચન કહી શકાય કે ભાઈ નાણાં પંચ હોય ને, નાણાં પંચ ભાઈ, નાણાં પંચમાં એવી ભલામણ કરવામાં આવેલી હોય કે ભાઈ જે પણ કેન્દ્ર સરકારને કરની આવક થાય એમાંથી અમુક હિસ્સો જે તે રાજ્યને સોંપવો ભાઈ, જે તે રાજ્યને સોંપવો, આવી ભલામણ કરવામાં આવેલી હોય છે. ભારતમાં વિવિધ અંદાજપત્રોમાં વ્યાજની ચૂકવણી પાછળનો ખર્ચ કયા વિભાગ હેઠળ નોંધાય છે? તો ભાઈ ભારતમાં વિવિધ અંદાજપત્રોમાં વ્યાજની ચૂકવણી પાછળનો જે ખર્ચ છે એ કયા વિભાગ હેઠળ નોંધાય છે? તો બિન વિકાસલક્ષી ખર્ચ. કયા ભાઈ? બિન વિકાસલક્ષી ખર્ચના મથાળા હેઠળ અને નોંધવામાં આવે છે. રાજ્યના વેરાઓમાંથી કયો કર જીએસટી એટલે કે વસ્તુ અને સેવા કરમાં આવરી લેવાયો નથી? તો ભાઈ વ્યવસાય કર, વ્યવસાય વેરાને જીએસટીમાં સમાવેશ કર્યો નથી. તો કયા કયા વેરાને સમાવેશ કર્યો હોવો જોઈએ? દેખતે હૈ. મૂલ્ય વૃદ્ધિ કર, યસ, આનો સમાવેશ જીએસટીમાં થઈ ગયો છે. મનોરંજન કર, આનો સમાવેશ પણ જીએસટીમાં થઈ ગયો છે. અને પ્રવેશ કર એટલે કે એન્ટ્રી ટેક્સ, આનો સમાવેશ પણ જીએસટીમાં થઈ ગયો છે. પણ વ્યવસાય વેરાનો સમાવેશ જીએસટી એટલે કે વસ્તુ અને સેવા કરમાં સમાવેશ થયો નથી. ખાસ એટલે ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય. કેન્દ્રના પરોક્ષ વેરાઓમાંથી કયો કર જીએસટી એટલે કે વસેકમાં આવરી લેવાયો નથી? તો ફરીવાર જોઈએ ભાઈ,
કોર્પોરેટ વેરો ભાઈ, આ કોર્પોરેટ વેરાને જીએસટીમાં સમાવેશ કર્યો નથી, એટલે કે અહીંયા આપણો જવાબ એ આવે છે. તો ફરીવાર કોનો સમાવેશ જીએસટીમાં થાય છે, ફરીવાર જોઈ લઈએ ભાઈ. મૂલ્ય વૃદ્ધિ કરનો સમાવેશ થાય, મનોરંજન કરનો સમાવેશ થાય, પ્રવેશ કરનો સમાવેશ થાય, કેન્દ્રનો વેચાણ વેરો આવે, કેન્દ્રીય આબકારી જકાત આવે અને સેવા કર. આટલી જે તમને વિગતો આપી છે એ ખાસ યાદ રાખજો, કારણ કે જીએસટી માંથી એકાદો ક્વેશ્ચન તમારે આવવાનો જ છે, એ ફાઇનલ છે ભાઈ, બરાબર. કેન્દ્રના પરોક્ષ વેરાઓમાંથી કયા વેરામાં મતલબ કે વેરાઓ જીએસટીમાં આવી ચૂક્યા છે, આવો સવાલ પૂછે તો મૂલ્ય વૃદ્ધિ કર હોય, મનોરંજન કર હોય, બરાબર, મનોરંજન કર હોય, પ્રવેશ કર એટલે કે જેને તમે એન્ટ્રી ટેક્સ કહો છો, કેન્દ્રનો વેચાણ વેરો હોય, સેવા કર હોય અને કેન્દ્રીય આબકારી જકાત હોય. તો આટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. જીએસટી એટલે કે વસ્તુ સેવા કર કાઉન્સિલના અધ્યક્ષ સ્થાને કોણ રહેશે? તો ભાઈ એના અધ્યક્ષ સ્થાને નાણામંત્રી રહેશે, બરાબર. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ સ્થાને કોણ રહે છે? તો ભાઈ નાણામંત્રી રહે છે, ખાસ યાદ રાખજો. વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગારી અંગે સમગ્રલક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર કોણ હતા? તો પ્રોફેસર કેઇન્સ હતા ભાઈ. કોણ હતા? પ્રોફેસર કેઇન્સ. વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગારી અંગે સમગ્રલક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર બીજું કોઈ નહીં, પ્રોફેસર કેઇન્સ હતા ભાઈ. ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે? તો ભાઈ કૌટિલ્ય દ્વારા જે લખવામાં આવેલું અર્થશાસ્ત્ર છે, કૌટિલ્ય દ્વારા જે લખવામાં આવેલું અર્થશાસ્ત્ર છે ભાઈ, બરાબર, એનું ખૂબ એટલે ખૂબ જ અગ્રસ્થાન જોવા મળે છે. ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે? તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, આ ગ્રંથનું અગ્રસ્થાન અહીં જોવા મળે છે. કૌટિલ્યએ રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવેલા છે? તો ભાઈ કૌટિલ્ય દ્વારા રાજ્યની આવકના મુખ્ય 7 સ્ત્રોત, કેટલા સ્ત્રોત ભાઈ? 7 સ્ત્રોત દર્શાવેલા છે, તો એ પણ ખાસ યાદ રાખજો. અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે? તો જ્હોન રસ્કિન એ અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક છે ભાઈ. અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે? જ્હોન રસ્કિન. ટ્રસ્ટીશિપ અથવા તો વાલીપણા કયો, ટ્રસ્ટીશિપ કયો અથવા વાલીપણાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? તો ભાઈ કોણે રજૂ કર્યો હતો? તો ભાઈ ગાંધીજી દ્વારા વાલીપણાનો સિદ્ધાંત રજૂ કરવામાં આવેલો છે, ખાસ એટલે ખાસ યાદ રાખજો. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે? તો દરેક વ્યક્તિને કામ, હર હાથ કો કામ, આ ખાસ સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે. દરેક વ્યક્તિને કામ, હર હાથ કો કામ. મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. એકાત્મ માનવવાદના પુરુષકર્તા કોણ છે? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી એ એકાત્મ માનવવાદના પુરુષકર્તા છે. માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખીને આર્થિક વિચારો રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો ભાઈ માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખીને આર્થિક વિચારો રજૂ કરનાર અર્થશાસ્ત્રી પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ હતા. કોણ હતા ભાઈ? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. કયા સમયની મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 1929થી 30ની વચ્ચેનો સમયગાળો, ઈસવીસન 1929થી 30 વચ્ચેનો સમયગાળો એ વિશ્વ મહામંદી તરીકે ભાઈ ઓળખાય છે, તો એ પણ એક ખાસ યાદ રાખજો. પંડિત શ્યામ શાસ્ત્રીને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ગ્રંથ કયા રાજ્યની લાઇબ્રેરીમાંથી મળ્યો ભાઈ? તો પંડિત શ્યામ શાસ્ત્રીજીને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ પુસ્તક મૈસૂરની લાઇબ્રેરીમાંથી, ક્યાંથી ભાઈ? મૈસૂરની લાઇબ્રેરીમાંથી મળી આવ્યો હતો.
કૌટિલ્ય કયા શ્રમને વાસ્તવિક અર્થ કહે છે? તો ભાઈ કુદરત સર્જિત જે પણ શ્રમ છે ને વાસ્તવિક અર્થ તરીકે કૌટિલ્ય માને છે. કૌટિલ્યએ રાજ્યની આવકના કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે? તો ભાઈ 7 જેટલા સ્ત્રોત. કેટલા સ્ત્રોત ભાઈ? 7 જેટલા સ્ત્રોતને એણે દર્શાવેલા જોવા મળે છે. કૌટિલ્યએ આયાત નિકાસ કરના સંદર્ભમાં વસ્તુને કેટલા ભાગમાં વહેંચીને કર વ્યવસ્થા સૂચવી છે? તો ભાઈ આયાત નિકાસ કરના સંદર્ભમાં વસ્તુને કેટલા ભાગમાં? ભાઈ 2 ભાગમાં વહેંચીને કર વ્યવસ્થાને સૂચવી છે. વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતા કરને કૌટિલ્ય કયા શુલ્ક કર તરીકે ઓળખાવે છે? તો ભાઈ આતિથ્ય, શું કહેવાય એને? આતિથ્ય શુલ્ક કર તરીકે ઓળખાવે છે. ગાંધીજીના જીવનનો જીવન મંત્ર કયો હતો? તો નીતિમય જીવન. નીતિમય જીવન આ શું હતું? તો ભાઈ ગાંધીજીના જીવનનો જીવન મંત્ર હતો. એ પણ યાદ રાખજો. ગાંધીજીએ સાદું જીવન અને ઉચ્ચ વિચારના ખ્યાલો કોના વિચારમાંથી અપનાવેલા છે? તો થોરો. બરાબર, થોરોના વિચારમાંથી સાદું જીવન અને ઉચ્ચ વિચારનો ખ્યાલ ગાંધીજીએ ભાઈ અપનાવેલો છે. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જજો વાલા મિત્રો. ગાંધીજીને સર્વોદયની પ્રેરણા રસ્કિનના કયા પુસ્તકમાંથી મળી? તો અનટુ ધ લાસ્ટ પુસ્તકમાંથી મળી. કયા પુસ્તકમાંથી? અનટુ ધ લાસ્ટ. ઈચ્છા રહિતના સિદ્ધાંતો કોણે આપ્યા છે? ઈચ્છા રહિતના સિદ્ધાંતો આપનાર એકમાત્ર હતા ગાંધીજી. એકાત્મ માનવવાદના પુરુષકર્તા કોણ હતા? તો ભાઈ એકાત્મ માનવવાદના પુરુષકર્તા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પૂર્ણ રોજગારીને મહત્વ આપતા કયું સૂત્ર આપ્યું છે? તો હર હાથ કો કામ હર ખેત મેં પાની. આ એણે સૂત્ર આપેલું છે. હર હાથ કો કામ और हर खेत में पानी. આ એણે સૂત્ર આપ્યું છે ભાઈ. શ્રમમેવ જયતે યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? તો 2014માં ભાઈ. શ્રમમેવ જયતે યોજના 2014માં શરૂ કરવામાં આવી. સમયતી ઉપભોગની નીતિ દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની હિમાયત કોણે કરી હતી? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય દ્વારા જ આ હિમાયત હાથ ધરવામાં આવી હતી. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.